હેલો, હા જીજો, તમે ફોન કરેલો? હા કયો વિડીયો આવ્યો મારી પાસે? બધા ફૂટેજ આવ્યા છે, આજુબાજુ તારી પોલીસ ઊભી છે ને બધું શું કર્યું છે? તમને કોણે મોકલ્યો? તારા ભાઈબંધે મોકલ્યો, કુંતલ. મેં ના પાડી ત્યાંના. શું મેટર હું છે કે એને હોશિયારી મારે બધી? અરે જીજો, એક ફ્રેન્ડ ના લગ્નમાં ગયેલો ને મેં, હા ત્યાં જે ફ્રેન્ડ નું લગ્ન હતું ને એની જે સાડી ખરી ને, હા એ લોકો કે એની મોજડી લઈ ગયા. હા તે તો મને એવું હતું કે મેં પણ કઈક કરવા, પછી આપણે કેવું પેલું ડીલ મારી શકે ને. હા તે શું કર્યું? તમે જે દુલ્હન હતી ને હા એની જે ઘરેણાની બેગ હતી ને તે મેં બેગ લઈ લીધી. પેલા પણ જીજુ એની સાડી એ મોજડી ચોરી તો બધા એને આમ તારીફ કરી. મેં દુલ્હન ના ઘરેણાની બેગ લાવ્યો તો પોલીસ બોલાવી. તે પણ હો મહેશ, પેલા મોજડી લઈ જાય એવી તો પ્રથાઓ છે કે ઘરેણા ઉઠાવવાની પ્રથા જ નહીં. આ ચોરી જ કહેવાય. પછી થયું શું? કઈ નહીં, પોલીસ આવે, મને લઈ ગઈ પોલીસ સ્ટેશન. પછી મેં આખું સમજાવ્યું કે મારા મનમાં એવું નતું, આ તો જસ્ટ ભાઈબંધ માટે મેં કરેલું. આ હવા જવાબ આલે કોઈ કરે વિશ્વાસ? એવું નહીં, પેલા એ તો લગન છોડીને મારી જામીન કરાવી. પેલા તું કયું બધું કરે છે લા? મારે તો ભયંકર હશું. પોલીસે વિશ્વાસ નહીં કર્યો હોય તારા પર? પણ એ લોકો કર્યો વિશ્વાસ, માં છોડી દીધો કે મારો માં એવો છું જ નહીં. યાર જીજુ, મારો સ્વભાવ તમે જાણો છો ને. પણ મેં જાણું છું કે પોલીસ વાળા જાણતા હોય કોઈ દે જોલા આવું તો કોઈ ના કરે. ઘરેણાની બેગ લઈ આવ્યો એની બુદ્ધિ ખબર નહીં, મને તો ડોબો છે કે ભોળો છે. આમ તો ભોળો છે, એમ. ઉદાર મનનો છે. હમણાં ભિખારીને 10 રૂપિયા આપ્યા ને તો ભિખારી એને 8 પાછા આપ્યા. એનું મોડું જોઈને